નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઉદ્યોગપતિના દીકરા સાથે બનેલી એક ઘટના વિશે। ભણવામાં ખૂબ જ હોશિયાર એવો અતિ શ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો। એના પિતાએ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા। છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો। એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછ્યું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે। એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં। બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો। થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શોરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ્સ કાર મને ભેટમાં આપશો ખરા? બાપે હા પાડી। એના માટે તો આવી કારની ખરીદી એ રમત વાત હતી। પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો। એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી। એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો। મહેનતો અને હોશિયાર તો એ હતો જ, એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી। રોજ કોલેજથી આવતા જતા એ પેલા શોરૂમ પાસે ઊભો રહી હોન્ડા સ્પોર્ટ્સ કારને બે ક્ષણ જોઈ લેતો। થોડા દિવસો પછી જ આ કારના સ્ટીયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચાર માત્ર એને રોમાંચિત કરી દેતો। એણે આ અંગે પોતાના મિત્રને પણ વાત કરી રાખી હતી। ધારણા પ્રમાણે જેની પરીક્ષા ખૂબ જ સરસ રહી। યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કોલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો। પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી। પછી એ ઘરે જવા નીકળ્યો। જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા। પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પોર્ટ્સ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો। કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં। એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો। કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો। નોકર એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે। દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો। એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું। એના આવતા જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો। અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધીના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એ પણ કહ્યું। પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું, દીકરા, આમાં જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે। આ લે, તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ। એટલું કહી બોક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા। પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું। જોયું તો એમાં પાકા પૂઠાવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું ભગવદ્ ગીતા હતું। ભગવદ્ ગીતા બંને હાથમાં પકડીને થોડીવાર એની સામે જોઈ રહ્યો। એને અત્યંત ગુસ્સો આવ્યો। ભગવદ્ ગીતા એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો। ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માંગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી। સ્પોર્ટ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું। એ પોતે પણ સ્વમાની હતો એટલે બીજી વખત પિતા પાસે માંગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો। ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો। એમાં ટૂંકમાં એટલું જ લખ્યું કે પૂજ્ય પિતાજી, સ્પોર્ટ્સ કારને બદલે ભગવદ્ ગીતા આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું, પણ મારે સ્પોર્ટ્સ કાર જોઈતી હતી। હું ઘરેથી જાઉં છું। ક્યાં જાઉં છું તે નહીં કહું। જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ। એ જ પ્રણામ। ચિઠ્ઠી ભગવદ્ ગીતાના બોક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો। નોકરે એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ। કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો। વર્ષો વીતી ગયા। યુવકના નસીબ ખૂબ સારા હતા।
મહેનતો અને હોશિયાર તો એ હતો જ, એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિ શ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધા. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા, પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વર્ષમાં એક સ્પોર્ટ કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણું ફિલોસોફી જાળવા ફક્ત ભગવદ્ ગીતા જ આપ્યું. એ યાદ આવતા જ એનું મન કડવાશથી ભરાઈ જતું. પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિ તીવ્ર ઈચ્છા થઈ આવી. આમે સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસોને એમ થાય કે અરે, આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા. આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ગુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઉંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવડવ સાથે એણે હેલો કહ્યું, પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા, પણ ઘરનો નોકર હતો. નોકરે કહ્યું કે શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય, પણ મરતા સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારા ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા, એટલે તમે આવી જાઓ. પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું. એ વાતની વેદનાએ એના હૈયાને વહોલી નાખ્યું. પણ હવે શું થાય? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતા જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુગરતાના ખૂબ જ આગ્રહી હતા. એ બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલી સોનેરી અક્ષરવાળા ભગવદ્ ગીતા પર પડી. આ એ જ ભગવદ્ ગીતા હતું જેના કારણે એને ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે ભગવદ્ ગીતા હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું, હે ભગવાન, મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શીખવાડજે. એણે માંગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારનો વારસો પણ આપી શકું એવું કરજે. એ યુવકને આજે પોતાના પિતાએ લખેલા શબ્દો ભગવદ્ ગીતાના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે ભગવદ્ ગીતાને હોઠે લગાડ્યું. એ જ વખતે એના પાનાઓ વચ્ચે ક્યાંક છપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પોર્ટની કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શોરૂમનું બિલ હતું. એના પર તારીખ હતી. એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની. કંઈ કેટલી વાર સુધી નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો, ધ્રુસકે. એ પછી કલાકો સુધી સુનમન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો. ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરેલા આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતા હોઈશું. કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પેકિંગ થયું નથી હોતું. બસ એટલું જ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
ફોલો કરો, શેર કરો તમારા બધા મિત્રોને. મળી આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે, પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.